નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો સુરત પર કુદરતનો પ્રકોપ વરસ્યો. ખાડીપુરે હજારો સપનાઓને પાણીમાં ડૂબાડી દીધા. વેપારીઓનો કરોડોનો માલ પલળી ગયો અને રોજનું કમાઈને રોજ ખાનારા લાચાર બન્યા. પણ આ આફતના સમયે સરકારે સંવેદનાનો હાથ લંબાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. લારી ગલ્લાવાળાથી લઈ અને મોટા વેપારીઓ સુધી દરેક માટે મદદનો દરવાજો ખોલવામાં આવ્યો. ₹7,500 લઈ 1 લાખની સીધી આર્થિક સહાય, ધંધો ફરી બેઠો કરવા માટે 30 લાખ સુધીની રાહતભરી લોન અને સૌથી મોટો નિર્ણય, પાણી ભર્યા હોય તેવી દુકાનો મકાનોને 1 વર્ષ માટે મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવામાં આવી. ત્યારે ₹550 કરોડથી વધુનો આર્થિક બોજ સરકાર પોતાની તિજોરી ઉપર ઉપાડશે. ત્યારે સવાલ એ છે કે શું આ સહાય વેપારીઓને ફરી બેઠા કરી શકશે? પરંતુ આ પહેલા આપણે જોઈએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું જાહેરાત કરી. જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને ₹7500ની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેની નાની હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને ₹25,000ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને ₹50,000ની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમની પાક્કી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે. આ લોન પર 3 વર્ષ માટે 7% દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. જેમના ઘરોમાં પાણી ભરાયું હશે, જેમની દુકાનોમાં પાણી ભરાયું અને નુકસાન થયું હશે, જેમના નાના મોટા વેપારના સ્થાનોમાં પાણી ભરાઈને કંઈ નુકસાન થયું હોય અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફીના આધારે એવા તમામ એકમોને 1 વર્ષ માટે આખા 1 વર્ષ માટે તે સૌ લોકોને મહાનગરપાલિકાના વેરામાંથી મુક્તિ આપવાનો નિર્ણય બી આ સાથે લેવામાં આવ્યો છે. રાજ્યમાં જે કોઈ ક્ષેત્રમાં વરસાદ ઓછો પડ્યો હોય અને એ ક્ષેત્રમાં જ્યાં પશુધનો, ગૌશાલાઓ, પાંજરાપોલો અને પશુધનના રક્ષણ માટે એને ખાદ ખોરાકી માટે, ખાસ કરીને ઘાસચારાની કોઈ તકલીફ ના પડે તે માટે આ નિર્ણયની સત્તા સીધી કલેક્ટરને આપવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી એની જે પ્રક્રિયામાં જે સમય નીકળતો હતો તો એ પ્રક્રિયાનો સમય ઓછો થાય અને ઝડપથી કલેક્ટર ડાયરેક્ટ પોતાના જિલ્લામાં પરિસ્થિતિના આધારે નિર્ણય લઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આખરે આ રાહત પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, આ રાહત મતલબ બનશે કે કેમ? ત્યારે આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે ને ચર્ચા માટે જોડાઈ ગયા છે ભાજપ નેતા શૈલેષ પરમાર, કોંગ્રેસ નેતા મુકેશ વિશ્વકર્મા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોક જીરાવાલા. તો આપ જે ત્રણેય ગેસ્ટનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ અશોકભાઈ આપનાથી કે જે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે શું વેપારીઓને આ રાહત પેકેજ એ મલમ સાબિત થશે? અશોકભાઈ. પૂરમાં એ લોકો જે વ્યતીત થયા છે એ લોકોને તાત્કાલિક સરકાર મેદાનમાં ઉતરી અને જે કેશડોલ આપવાની વાત કરી છે એ સરાહનીય છે. કારણ કે એક્શન પ્લાન બનવો જરૂરી હતો.
અને પછીથી તરત જ ત્યાર પછીનો જે બીજી જાહેરાત છે એ દુકાનદારોને આપણે એવું નહીં કહી શકીએ કે એમનું નુકસાનનું વળતર કઈ સરકાર આપી શકે, પણ ફૂલની ને ફૂલની પાંખડી આપવાની જે જાહેરાત કરી દીધી છે એનાથી ક્યાંક રાહતનો દમ ઇન્ડસ્ટ્રી લઈ શકે. કારણ કે નાના નાના દુકાનદારો, ખાસ કરીને વાત એ કરીએ કે લારી ગલ્લાવાળાને પણ ધ્યાનમાં રાખ્યા છે. આ બહુ મોટી વાત છે કે લારી ગલ્લાવાળાને પણ આમાં પેકેજની અંદર આવરી લીધા છે. બીજું કે પુરાવાના આધારે જ્યાં જ્યાં નુકસાન થયું છે એ લોકોને ખાસ કરીને જે આપવાની વાત કરી છે એ એક મોટી વાત છે. એટલે હું એવું કહી શકું ઇન્ડસ્ટ્રી તરીકે કે ક્યાંક ને ક્યાંક સરકારે એક જાહેરાત કરીને કહેવાય કે મલમ લગાડવાનું કામ તો કર્યું જ છે. આ સ્વાભાવિક છે, કારણ કે જે પોતાનું રોજુ રળીને ખાતા હતા એ લોકોને પણ ધ્યાનમાં લીધા છે. આ એક મોટી વાત છે, એ લોકોને પણ રાહત મળવી જોઈએ. પણ જે ઇલેક્ટ્રોનિક જે છે કદાચ કોઈએ વીમા નહીં લીધા હોય અને ઇલેક્ટ્રોનિકની દુકાનો છે એ લોકોને ખાસું એવું નુકસાન થયું છે. પણ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે લોકોના માનો કે વિસ્કોસનો કોઈને માલ હોય તો એનું નુકસાન કદાચ વધારે થઈ શકે, પણ મેનમેડ ફાઈબર હશે તો એને બહુ વાંધો નથી. પણ સરકારે વહેલી જાહેરાત કરીને ઇન્ડસ્ટ્રીઝને ક્યાંક ને ક્યાંક બળ આપવાની વાત કરી છે, એ સારી વાત છે એવું કહી શકાય. બિલકુલ. શૈલેષભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે સરકાર દ્વારા જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ ખાસ જે વાત કરવામાં આવે કે જે ખાસ કરીને નાના વેપારીઓ છે, આ નાના વેપારીઓ છે તેઓ જીએસટી ભરતા હોતા નથી, ત્યારે આવા લોકો માટે શું વ્યવસ્થા? જો જે પ્રકારે મંતવ્ય ન્યૂઝે સુરતમાં જે પૂરનો પ્રકોપ આવ્યો અને એ ખાડી વિસ્તાર અને સુરતનો અમુક નીચાણવાળો વિસ્તાર જે છે ત્યાં ખૂબ મોટી પૂરની અસર થઈ હતી. એ પૂરગ્રસ્ત લોકોને સહાય કરવા માટે રાજ્ય સરકારે પહેલ કરી છે. એમાં વેપાર, વાણિજ્ય અને સેવાકીય એકમો જે છે એને જે નુકસાન થયું છે એ નુકસાન આપણે ભરપાઈ તો કરીએ એ માનવની શક્તિ છે જ નહીં, કારણ કે આ તો કુદરતી પ્રકોપ છે અને કુદરતીની સામે માનવ તો વાંબળો જ થાય છે, પરંતુ સરકારની ફરજમાં આવે છે. સરકારની ફરજમાં આવે છે અને ખાસ કરીને રાજ્ય સરકાર, કોર્પોરેશન આ બધાની ફરજમાં આવે છે. એમાં રાજ્ય સરકારે પહેલ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આગળ આવી અને જે પ્રકારે સહાય પેકેજ આપ્યું છે એ સહાય પેકેજ માટે હું એમને અભિનંદન આપું છું અને એમનો આભાર પણ માનું છું. વાત રહી મૂળ સહાય પેકેજની, જે અંદરની વાત છે એ લારી, રેકડી, કેબિન, નાની કેબિન, મોટી કેબિન, દુકાન, પાકી દુકાન, કાચી દુકાન, મોટી દુકાન, વેરો ભરતી દુકાન, આ બધી દુકાનોના ભાગ પાડ્યા છે ને એ પ્રકારે સહાય પેકેજ પણ આપ્યું છે. વેપાર ધંધા ફરીથી પૂર્વવત થાય, ફરીથી પાટરી ઉપર ચડે એ માટે સરકાર મથી રહી છે ને એ માટેનું સહાય પેકેજ પણ આપ્યું છે. સહાય પેકેજ એટલે માત્ર લારી, ગલ્લા કે રેકડી કે કેબિન ધારકો પૂરતું નથી. મંતવ્ય ન્યૂઝના મારફતથી મારે સ્પષ્ટતા કરવી છે કે 19,000 કરતા પણ વધારે પરિવારોને ઘર વખરીની સહાય પણ આપી છે. સાથે સાથે 39,000 કરતા પણ વધારે વ્યક્તિઓને રોકડ સહાય એટલે કે કેશ ડોલ સહાય પણ આપી છે અને એ કેશ ડોલ સહાય જે છે એ 13 કરોડ અને 15 લાખ જેટલી 13.15 લાખ જેટલી રકમ જે છે એ આપવામાં આવશે ને 13 કરોડ અને 15 લાખ જેવી રકમ પણ આપવામાં આવી છે, આપી દીધી છે. મૂળ વાત મારે કરવી છે એ સહાય પેકેજની વાત છે. સહાય પેકેજમાં લારી, રેકડી એ જે છે એને 7,500 થી લઈ અને છેક 1 લાખ સુધીની રોકડ સહાય આપવાની જોગવાઈ કરી છે. એમાં પછી પાકી દુકાન હોય, કાચી દુકાન હોય, રિટર્ન ભરતા હોય, માનો કે 7 લાખ થી 15 લાખ સુધીનું રિટર્ન ભરતા હોય તો એના માટે 20 લાખ સુધીની રકમ જે છે એ લોનની રકમ આપવાની છે. પછી પાછું 25 લાખની રકમની પણ આપવાની જોગવાઈ કરી છે ને 30 લાખ સુધીની જોગવાઈ કરી છે. એમાં પણ 60% જેટલું જે વ્યાજ આવશે એ રાજ્ય સરકાર ભરશે. સાથે સાથે સ્વચ્છતા, જે પ્રકારે આ 7-8 દિવસમાં જે પ્રકોપ આવ્યો અને એમાં જે સ્વચ્છતા, જે સુરતનું જે ચહેરો જે છે એ ક્યાંક ને ક્યાંક તકલીફ પડી ગઈ હતી, તો એ સુરતની જે સાહેબી બગડી ગઈ હતી એને સ્વચ્છ કરવા માટે જુદી જુદી મહાનગરપાલિકાઓ રાજ્યમાંથી એના કર્મચારીઓ, એના સરકારી અધિકારીઓ, એમાં સંસ્થાઓ, ભારતીય જનતા પાર્ટી, ટ્રસ્ટો આ બધાએ મહેનત કરી અને સુરતને સ્વચ્છ બનાવ્યું હતું ફરીથી. એટલે એ માટે
પણ હર્ષભાઈ સંઘવીએ આભાર માન્યો હતો. ત્રીજી વાત જે છે એ છે કે માનો કે આ 1 વર્ષ સુધી કોઈ એવા લોકો જે છે એ વેરો મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી નો ભરતા હોય તો એમાંથી પણ 1 વર્ષ માટે મુક્તિની જાહેરાત કરી છે. એટલે કુલ મળીને જોવા જઈએ તો જે પૂરના પ્રકોપથી સુરતના લોકો, જે ખાડી વિસ્તારના અને અન્ય વિસ્તારના લોકો છે, એના ઘરમાં પાણી આવી ગયું હતું, એની દુકાનમાં પાણી આવી ગયું હતું, એને નુકસાની થઈ છે. એ નુકસાનીમાંથી ઉબારવા માટે રાજ્ય સરકારે જે સહાય પેકેજ આપ્યું છે એ ઉડીને આંખે વળગે એવું છે. અને પાછા જે છે એ જગત સાથે, એ દુનિયા સાથે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવે એ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ બહાર પાડ્યું છે. એટલે હું તો કહું છું કે આવું ઐતિહાસિક સહાય પેકેજ આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. જી બસ પર શૈલેષભાઈ, જે ખાસ કરીને નાના જે વેપારીઓ છે, ખાસ કરીને રેકડીવાળા, ત્યારે એ લોકો જીએસટી ભરતા નથી, ત્યારે અને જે પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે કે છેલ્લા 3 મહિનાનું જીએસટી ભરેલું હોવું જોઈએ, ત્યારે આવા પ્રકારના જે ગરીબ અને એ પ્રકારના જે લારી ધારકો છે તેવા માટે શું સહાય આપવામાં આવશે? જો આમાં જોગવાઈ છે જ. માનો કે નાના દુકાનદાર છે તો એને જીએસટી ના ભર્યું હોય તો 50,000 સુધીની સહાયની જોગવાઈ કરી છે અને એ રોકડ રકમ આપવામાં આવશે. 1 લાખ સુધી, માનો કે પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તો એને 1 લાખ સુધીની સહાય છે. અને એમ છતાં પણ કોઈને કઈ તકલીફ પડે, કોઈને કઈ પ્રશ્ન હોય તો એ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન પણ કર્યું છે. અને એમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ થી લઈ, મામલતદાર થી લઈ અને સ્થાનિક જે ડીડીઓ છે એમને પણ સાથે રાખીને કામ કરવાનું છે. એટલે સમિતિની પણ રચના છે. આમાં કોઈ ક્ષતિ હોય, ભૂલ હોય, ખામી હોય, કોઈ પ્રશ્ન હોય તો સમિતિ સમક્ષ પણ રજૂ કરે છે. પણ કુલ મળીને જોવા જઈએ તો પેકેજ ખૂબ સારું પેકેજ આપ્યું છે. અને આના લીધે જે ધંધો કરતો નાનો વેપારી છે, કોઈ વાણિજ્યનું જે વાણિજ્ય કે વેપારી કે ધંધાકીય જે લોકો છે એ લોકોને સહાય માટે મદદરૂપ થશે. બિલકુલ. મુકેશભાઈ, આપણા પાસે આવીએ કે જે રીતે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ જાહેરાત છે, શું એનાથી રાહતનો મલમ લાગશે એવું લાગે છે આપને? જો જ્યારે આવી કોઈ હોનારતો થતી હોય ત્યારે દરેક જગ્યાએ અને દરેક વખતે મેં જોયું છે કે એમાં સરકારે જ મદદ કરવી પડે. એટલા માટે કે આ ટેક્સ ભરતી જનતાના પૈસાનો વહીવટ સરકાર કરી રહી છે અને એમાંથી એને મદદ કરવાની છે. આખું એક બજેટ બનતું હોય ગુજરાતનું, ગુજરાતની પ્રજા ટેક્સ ચૂકવે ને કોઈ પણ એક જગ્યાએ કે 2 જગ્યાએ ક્યાંક કંઈક થયું હોય તો એના પેકેજ કે રાહત આપે. પણ આ જે સુરતમાં થયું છે એ એક તો સૌથી પહેલા કુદરતનો પ્રકોપ છે જ નહીં, આ માનવ સર્જિત હોનારત છે. જે ખાડીપુરની વાત છે એની અંદર જે રીતે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જે આખું એક ઘટના ઘટી હતી, જેમાં ગેરકાયદેસર બાંધકામો હતા, જે એમના અધિકારીઓએ 30 વર્ષથી લાલિયાવાડી ચલાવી, એવી ને એવી પરિસ્થિતિ અહીંયા સુરતમાં છે. અને હવે જે હોનારત થઈ એના પછી 500 કરોડનું પેકેજ જાય નહીં, આનાથી વધારે કરવું જોઈએ. આ પેકેજથી કશું થવાનું નથી. નુકસાનનો ચિતાર ખૂબ મોટો છે. અને બીજી વાત એવી છે કે એમણે જે જાહેરાત કરી છે 7500 થી માંડીને 30 લાખ સુધીની, બધી અલગ અલગ વાતો કરી. ભાઈ ગૃહમંત્રી ડેપ્યુટી સીએમ ને પણ સાંભળ્યા, એમના પ્રવક્તાને સાંભળ્યા અને અભિનંદન પણ સાંભળ્યા. આમાં અભિનંદન પહેલા તો હોય જ નહીં સરકારને, કારણ કે આ જે પૈસા ચૂકવે છે જો માનવ સર્જિત હોનારત હોય તો ત્યાંના અધિકારીઓ અને નેતાઓ ત્યાંના હોય ને એ ચૂકવી દે તો એને અભિનંદન આપવાને પાત્ર છે. બાકી તો આ વસ્તુ તો સરકારે ચૂકવવાની હોય, સરકાર ચૂકવે એમાં કોઈ નવાઈ કરતું નથી. ને જે રીતે ચૂકવવાની વાત છે એમાં દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે જે રીતે ખેડૂતોને વળતર માટે આપણે એ લોકોને કેટલીક ડિજિટલી પ્રોબ્લેમ થતા હોય છે, ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થતા હોય, એ પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં ના થાય એનો ખાસ ખ્યાલ રાખવો પડશે. કારણ કે બધી જે રેકડીવાળા હોય કે નાના વેપારી બધા સાક્ષર નથી હોતા, તો કેટલાક લોકોને કેટલીક તકલીફ પડે છે. અને એ તમને આવનારા દિવસોમાં આપણે બીજી ડિબેટમાં પણ ચર્ચા કરવી પડશે કે આટલા લોકો બૂમો પાડે છે કે અમારું આટલું ગયું. હવે 7500 રૂપિયા જેવી રકમ છે. હવે તમે આજે જુઓ ને તો લારીવાળો સવારે એનું જે માલ સામાન ખરીદવા જાય ને એ જ ઓછામાં ઓછા 10-20 હજાર રૂપિયાનો હોય છે. જો એની લારીને અને એ નુકસાન થયું હોય માલ સામાનને તો એ કંઈ 7500 રૂપિયામાં ભરપાઈ થવાની નથી. નો ડાઉટ એવું માનીએ આપણે કે એક મદદ થઈ શકે ઊભો થવા માટે,
કંઈક ને કંઈક એની જરૂરિયાત પૂરી કરી શકશે એ મદદ કહેવાય. પણ એની જરૂરિયાત પૂરી થાય એવું હું ક્યાંય માનતો નથી, એવું હું ક્યાંય આ પેકેજમાં લાગતું નથી. તમે એક સરસ સવાલ કર્યો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને કે 3 મહિનાનું જીએસટી ભર્યું હશે એને જ આ લાભ મળવાનો છે. એટલે કેટલાક લોકો 3 મહિનાની વાત તો જવા દો, કેટલાક લોકો સીમિત આવકમાં જીએસટી જ નથી ભરતા. તો એવા લોકો માટે શું જાહેરાત છે, એ 50,000 રૂપિયાની જાહેરાત છે, એની ચોખવટ ડેપ્યુટી સીએમએ કરી નથી. બરાબર. અને બીજી વાત એવી છે કે 50,000 રૂપિયાની અંદર શું આવે ને શું ના આવે એ સરકારને જ ખબર છે કે આજની મોંઘવારીમાં શું પ્રોબ્લેમ નડી શકે. એટલે મારું એવું કેવું છે કે જે રીતે અધિકારીઓ, જે રીતે તેના નેતાઓ અને જે રીતે આખું જે પ્રતિનિધિ મંડળ, જે રીતે ત્યાં આપણે જોયું છે કે જ્યાં પેલું પ્રોબ્લેમ થયો હતો, જે હોનારત થઈ હતી, ત્યાં ફાફડા જલેબી બધું ખવાતું હતું. બરાબર. તો એ જે વૈભવ ભોગવે છે ને એ શૈલીથી આપણે મદદ, જે નાના માણસોને નુકસાન થયું છે એને કરવાની જરૂર છે. અને હું એવું માનું છું કે જેટલી સંખ્યામાં જેટલી પબ્લિકને નુકસાન થયું છે જાહેર જનતા નાગરિકોને, એના આખો મૂલ્યાંકન જો કરીએ તો હું માનું છું 500 કરોડ તો કોઈ રમત વાત છે. આ પેકેજથી કોઈ એમને, હા ઠીક છે, થોડું આશ્વાસન મળે કે અમને મદદ મળી, પણ એ માત્ર એક સરકારી મદદ. અને ભારતીય જનતા પાર્ટી એમ કહેવાય કે અમે મદદ કરી પોતાની જાહેરાત કરવા માટે, પણ આ આખા સુરતની અંદર જે રીતે તબાહી થઈ છે, જે રીતે માનવ સર્જિત હોનારતમાં નુકસાન થયું છે, તે ઊભું થવા માટેનું જો પેકેજ આપણે માનતા હોય તો એવું ક્યાંય નથી. આ પેકેજને 100% વધારવું પડે તો જ આપણે આ ધંધાઓ જે નાના છે એને વેગ આપી શકીએ. અને એક ખાસ અગત્યની મારી વાત છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, આપણા ડેપ્યુટી સીએમને અને તમામ નેતાઓને કહેવા માંગુ છું કે આ જે પૈસા છે એ પ્રજા ટેક્સ ભરે છે, એમાંથી આપો છો, એટલે એમને મદદ આપતી વખતે ક્યાંય ભારતીય જનતા પાર્ટીના સ્ટીકરો ના મારો તો વધારે સારું છે. કારણ કે મીડિયામાં મેં જોયું ગત દિવસોમાં કે ખાલી જમવાની કીટ આપતા હતા અનાજની, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના સ્ટીકર મારતા હતા. તો મને એમ થાય છે કે માત્ર જાહેરાત કરવાની વાત ન કરો. આજે આ માનવી જે હેરાન થઈ રહ્યો છે કે થયો છે, એ માણસને મદદ લેવા માટે ફોટો ના પડાઈ શકાય. જી મુકેશભાઈ, ફરી આપના પાસે આવીશ. મુકેશભાઈ, ન કરી શકાય. બિલકુલ ફરી આપના પાસે આવીશ. જી મુકેશભાઈ. શૈલેષભાઈ, જે રીતે મુકેશભાઈ જે આક્ષેપો કર્યા છે, જે 50,000ની જે ખાસ કરીને એમને વાત કરી, જે જીએસટી નથી ભરતા તેવા નાના વેપારીઓ છે, તે એ બાબતે શું કહેવું છે? મેં પેલા પણ કહ્યું ને, ફરીથી કહું છું કે જે લારી, રેકડી અને નાના ગલ્લાવાળાઓ જે છે એને ઉચ્ચક 7,500 તો ખરા જ, રોકડ સહાય તો ખરી જ. માનો કે એનાથી ઉપર નાની જે સ્થાયી કેબિન હોય, ત્યાં રહેતી હોય એવો વિસ્તાર હોય ને 40 ચોરસ ફૂટ સુધીની હોય તો એને 25,000 સુધીની રોકડ સહાય છે. અને જે મોટી કેબિન હોય, માનો કે એ વેરો નથી ભરતા, એટલે વેરો શું, એ જીએસટી નથી ભરતા કે રિટર્ન નથી ભરતા, એ 40 ચોરસ મીટર છે તો 50,000 રૂપિયા રોકડ સહાય છે. અને માનો કે કોઈ જીએસટી ભરે છે અને મોટી દુકાન છે, સ્થાયી કેબિન છે, તો એના માટે 1 લાખ રૂપિયાની રોકડ જીએસટી ભરે છે, એટલે રોકડ સહાય. મોટી દુકાન છે એટલા માટે. અને બીજું, જીએસટી જે ભરે છે, આ મોટી દુકાનો છે એ આવી ગઈ છે તો એને રોકડ સહાય નથી, એને 20 લાખ સુધીની લોન છે. એ લોનના 3 વર્ષ સુધી અને એના 7% જે વ્યાજ આવે બેંકનું, એ સરકાર ભરશે. બિલકુલ એ યોજના છે. માનો કે 25 લાખ રૂપિયા લીધા તો એનું જે 8 લાખની મર્યાદામાં જે લોન આપવાની છે એ લોનમાં પણ વ્યાજ આવશે, એ સરકાર ભરશે. એવી રીતે 30 લાખ છે તો એમાં 15 લાખ નું રિટર્ન હોય, ટર્નઓવર હોય, રિટર્ન નહીં ટર્નઓવર હોય, તો ટર્નઓવર 15 લાખ સુધીનું હોય તો એને 15 લાખ થી ઉપર તો એને 30 લાખ સુધીની લોન અપાય છે, એના 7% જે વ્યાજ આવે એ સરકાર ભોગવશે. જે નાના રેકડી ધારકો છે એને રોકડ રકમ, કેશ ડોલ્સ જેવી રોકડ રકમ આપવાની છે. અને મોટી દુકાનો વાળા જે છે એને રોકડ નથી, એને લોન આપવાની. બિલકુલ. આપણે જે કેશ ડોલની જે વાત કરી શૈલેષભાઈ, તો તેમાં 6,800 રૂપિયા જે આપવાની જે વાત છે, તો 3 દિવસની જે નુકસાનની ભરપાઈની આ વાત છે, તો એક દિવસના જે 2,200 રૂપિયા જેવું થાય. તો શું જે નુકસાન જે પ્રકારે થયું છે એટલામાં સામાન્ય માણસ આટલી રકમમાં બેઠો થશે શૈલેષભાઈ? જો હમણાં થોડી વાર પહેલા જ આપે વાત કરી કે મદદ, જી સરકાર
મદદ કરે છે, બિલકુલ. સહાય કરે છે. જી કોઈ પણ વ્યક્તિ માનો કે ખેડૂતના ખેતરમાં હોનારતના કારણે ધોવાણ થઈ ગયું તો ધોવાણની જે પરિસ્થિતિ હોય છે એ ખૂબ મોટી હોય છે, પરંતુ એનડીઆરએફ ની એસડીઆરએફ ના જે નોર્મ્સ હોય છે એ પ્રમાણે સહાય ચૂકવતા હોઈએ છે અને પેકેજ સહાય મદદ આ જે છે ને એ 100% ક્યાંય હોય જ નહીં. પરંતુ માણસ બેઠો કઈ રીતે થાય, માણસને કુદરતની થપાટ લાગી. હમણાં મુકેશભાઈ કહેતા હતા કે આ કુદરતી નથી, આ તો માનવ સર્જિત છે. અરે ભાઈ, તાપી નદી આવે છે, એ દરિયામાં જાય છે, દરિયો પાણી લેતો નથી અને એ તાપી નદીના કારણે જે ખાડીપુરમાં પણ પાણી ભરાય છે, એ આવડું મોટું જે ખાડીપુર છે, આ તાપી નદી છે, એ માનવથી ના થાય, એ માનવ સર્જિત ના હોય. આના અંદર તાપી નદીને મુકેશભાઈ એવી ખબર ના હોય કે અત્યારે સુરતમાં મહાનગરપાલિકા ભાજપની છે કે કોંગ્રેસની છે, સરકાર ભાજપની છે કે કોંગ્રેસની, પાણીને એ ખબર ના હોય. એટલે આ તમે માનવ સર્જિત કયો ને, એ જ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસો છો અથવા તો ક્યાંક તમારા પેટમાં પાપ છે. પરંતુ લોકો ઉભા કેમ થાય? લોકો આમાં મુશ્કેલીમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાંથી પાછા પુનર્વસન કેમ થાય, પાછા એનું જે કદમથી કદમ અને તાલથી તાલ મિલાવી અને પાછા પટરી ઉપર કેમ ચડે, એ માટે રાજ્ય સરકાર મહેનત કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મહેનત કરી રહ્યા છે. સુરતના સ્થાનિક ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બધે રૂબરૂ પણ ગયા હતા. બિલકુલ. શૈલેષભાઈ ફરી આપના પાસે આવીશ. જી શૈલેષભાઈ ફરી આપના પાસે આવીશ. અશોકભાઈ આપના પાસે આવીશ કે જે રીતે જે વાત કરવામાં આવી છે કે રોકડ અથવા તો લોન આ બંનેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે, તો તેનાથી કેટલું નુકસાન, શા માટે બંને નહીં? એકચ્યુઅલી જ્યારે પરિસ્થિતિ આવી બનતી હોય ત્યારે નુકસાન નો આંકડો ગણવા જઈએ તો ઘણો બધો થતો હોય છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જે રીતે બિઝનેસ કરતા હોઈએ છીએ, ક્યાંક અંડરગ્રાઉન્ડમાં દુકાનો કરી હોય છે. એક તો આપણે ક્યારે પણ વીમાનો સહારો લેતા જ નથી. આપણે એક અવેરનેસ પણ રાખવી પડે. દાખલા તરીકે જો આપણે આવી હોનારતો જો આવતી હોય ત્યારે આપણું એક સુરક્ષા કવચ પણ હોવું જરૂરી છે. અને મારું તો ત્યાં સુધી કેવું છે કે આપણે આપણા બિઝનેસને સિક્યોર કરવા માટે પૂર્વ તૈયારી આપણે હંમેશા રાખવી જોઈએ. કારણ કે ઘણીવાર આગ પણ લાગતી હોય છે ત્યારે પણ મોટી દુર્ઘટના થતી હોય. કારણ કે અમે જે રીતે ઉદ્યોગની અગવાઈ કરીએ છીએ તો ઘણીવાર રાતના 3 વાગે અમને ફોન આવે કે ભાઈ તમારી અમને ત્યાં અહીંયા અમારા પહેલા માળમાં આગ લાગી છે, તાત્કાલિક બંબા મોકલાવો. હવે આ બધી વસ્તુ જે કુદરતી નથી, પણ ક્યાંક ને ક્યાંક આપણે પણ ધ્યાન રાખવું પડે કે અગમચેતીના ભાગરૂપે. હવે દાખલા તરીકે વાત કરીએ કે સરકાર, મને એટલી ખબર પડે છે કે સરકારે ક્યાંક ને ક્યાંક માનવને ઉપર રાખવા માટેની તૈયારી બતાવી છે. નો ડાઉટ બંને સીએમ ને ડેપ્યુટી સીએમ બંને કાદો કીચડમાં, માન્ય સીઆરભાઈ હર્ષભાઈ સંઘવી, આ બધા અમારી નજર સામે કાદો કીચડમાં ઉતર્યા છે. અશોકભાઈ જે રીતની વચ્ચે જવું જ જોઈએ. અશોકભાઈ જે રીતની જે જાહેરાત જે કરવામાં આવી છે તેનાથી લાગે છે કે તમામ જે વેપારીઓ છે તેને સંતોષ છે કે પછી હજુ પણ આમાં રીસર્વે કરી અને વધારો કરવામાં આવે? જો અમારી પાસે જે લિસ્ટ આવ્યું છે અમે માનનીય હર્ષ સંઘવી સાહેબને પહોંચાડી દીધું છે. કારણ કે અમારી પાસે 41 કરોડ રૂપિયા જેવું આઈડેન્ટિફાઈ કર્યું છે અમે અમારી પાસે ચેમ્બર ઓફ કોમર્સ ને, અને ત્યાર પછીનું જે પાછળથી આવ્યું છે એ બીજું કંઈક 68 કરોડ થી વધારે આવ્યું છે. હવે અમે બંને ત્યાં સબમિટ કરાવી દીધા છે. પછી એનું એનાલિસિસ થશે, એનું સર્વે થશે કેટલું રાઈટ છે. 41 કરોડ ને 68 કરોડ કીધા, નુકસાન છે કે શું છે? ઓવરઓલ બિઝનેસને ઉભો રાખવા માટે જે પહેલી તબક્કામાં જાહેરાત થઈ છે એ જાહેરાતથી હજી અમારી પાસે એવા કોઈ એવિડન્સ આવ્યા નથી. પણ આવનારા દિવસોમાં આવશે કે કોઈ બાકી રહી ગયું હોય તો સરકારને અમે પાછી ભલામણ કરીશું. કારણ કે અંતે સરકારે એનું ધ્યાન રાખવું જ પડે. બિલકુલ. અશોકભાઈ આપે જે કીધું 41 કરોડ અને 68 કરોડ, તો આ શું નુકસાનનો આંકડો છે કે શેનો આંકડો કયો આપે? આ નુકસાન ફર્સ્ટ પોલ જે પહેલી વાર અમારી પાસે જે આંકડાઓ આવ્યા એ લગભગ 114 વેપારીઓ છે એમના આવ્યા હતા. ત્યાર પછી જે આંકડો વધ્યો છે એ લગભગ 450 લોકોએ ભેગા મળીને આપ્યો છે. ટોટલ અમે આંકડો કાઢ્યો છે 68 થી 70 કરોડ રૂપિયા જેવો બિલકુલ થયો છે. જે વેપારીઓ છે આમાં લારી ગલ્લા કે કોઈ ઘર વખરી વાળા નથી, આ બધા જ મોટા કહેવાય દુકાનદારો છે, એ લોકોએ અમને આપ્યું છે. માન્ય ડેપ્યુટી સીએમ સાહેબને અમે મોકલી આપ્યું છે. હવે એમાંથી આઈડેન્ટિફાઈ કરીને
બિલકુલ. સરકારે કેવી રીતે જાહેરાત કરી છે, જી. માનો કે 30 લાખ રૂપિયાની વગર વ્યાજની લોન જી, જે અશોકભાઈ. 3 વર્ષ માટે એ સરકાર ભોગવવાની છે. બિલકુલ, આ બિલકુલ. એટલું કે એમને એટલી તો રાહત મળી છે બિલકુલ. કે હું આને રૂટિંગમાં બિઝનેસને શરૂ કરી શકે. બિલકુલ રૂટીનમાં હા, બિઝનેસ મેં- શરૂ કરે પડશે. આપણે મુકેશભાઈને સાંભળશું. મુકેશભાઈ, જે રીતે જાહેરાત તો કરવામાં આવી છે, શું આપને લાગે છે આમાં જે ખામી છે અને ફરીથી રીસર્વે કરી અને જે જાહેરાત છે એમાં વધારો કરવામાં આવે? ટૂંકમાં કહીશું. અરે રીસર્વે નહીં, 3 વાર સર્વે કરવો પડશે. હજી તો આ જે પેકેજ જાહેર કર્યું છે, ફોર્મ ભરવાના જાહેર કર્યા છે ને, એમાં હજી તો કેટલો ભ્રષ્ટાચાર ને લાલિયાવાડી બહાર આવે છે તમે જુઓ. પેલા એ જોવાની જરૂર છે. બીજી વાત એવી છે કે પેલા ભાઈ અશોકભાઈ જે વાત કરતા હતા ને, એ વાત એમના સર્વે 10% નથી. જી. એનાથી 90% બીજા એટલા બધા પીડિત છે જે અમારો એ સર્વે છે. બરાબર છે વિરોધ પક્ષનો, કે આ જે મદદ છે એ પૂરતી નથી. બિલકુલ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહે છે કે આ માનવ સર્જિત નથી. તો મુખ્યમંત્રીએ ત્યાં જઈને એવું કીધું કે 500 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. હવે પછી ક્યારેય ખાડી બિલકુલ. આવો વરસાદ આવે તો ખાડીપુરના હિસાબે આ હોનારત નહીં થાય. તો તમને આ 30 વર્ષે તમને ખબર પડી કે આ ખાડીપુરનું કેટલી વાર પૂર તો આવ્યું છે. આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું? શેના જી. માટે એના અધિકારીઓ ઊંઘતા રહ્યા? કેમ ડેપ્યુટી સીએમ ઊંઘતા રહ્યા? કેમ જી. મુખ્યમંત્રી ઊંઘતા રહ્યા? આરોગ્ય મંત્રી ત્યાં છે. જી, મુકેશભાઈ, મારું કહેવું એ છે, મુકેશભાઈ, માનવ સમયનો અભાવ છે. મતલબ એ છે કે જી. આપણને જે ખબર છે કે જી. આ વસ્તુ થતી હોય છે એ બિલકુલ, આપણે જી. થવા દઈએ અને પછી મદદ માટે દોડીએ. એના જી. કરતા આગોતરું આયોજન કેમ બિલકુલ નહોતું? આગોતરું આયોજન. એટલા જી, માટે આને મુકેશભાઈ, માનવસર્જિત મુકેશભાઈ, કહેવામાં આવે છે. સમયનો આ અભાવ છે. લોકોને મુકેશભાઈ, માનવસર્જિત જી, એટલે મુકેશભાઈ, એવું મુકેશભાઈ, સમજે છે કે અમે જી, જઈને જી, તોડી જી. નાખ્યું. એવું બિલકુલ. નથી કહેતા જી, કોઈ. જી, આ મુકેશભાઈ, માનવસર્જિત મુકેશભાઈ, એટલે શૈલેષભાઈ જે અને સરકારે ધ્યાન ન અશોકભાઈ, રાખ્યું, આપ એના કારણે ત્રણેય જે હોનારત આ ત્રણેય થઈ, આવ્યા તે એના બદલ આ કારણે ત્રણેયનો આ આભાર. લોકો- જી, જી, મુકેશભાઈ, જી, આ ત્રણેયનો આભાર. ત્યારે જે કહી શકાય કે કુદરતી આફત સામે જ્યારે સુરતનો વેપાર ઘૂંટણીએ પડ્યો હતો, ત્યારે સરકારે સમયસર રાહત પેકેજ આપી અને વેપારીઓના આત્મવિશ્વાસને ફરી બેઠો કર્યો છે. ત્યારે કાગળ પરની જે યોજનાઓ છે એ માત્ર 48 કલાકમાં જમીન પર દેખાશે. અને આ પેકેજ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ પૂરની થપાટ ખાઈને બેઠેલા અને બેઠા અથવા જે કહી શકાય બેઠા થવા અથવા જે કમાવ સુરત માટે સંજીવની સમાન સાબિત થશે. ત્યારે આશા રાખીએ છીએ કે સરકારી સહાય વહીવટી ગૂંચવણો છે એના વગર છેવાડાના નાના ધંધાર્થીઓ સુધી પહોંચે તે જ આશા છે. ત્યારે હાલ સીધા સંવાદમાં બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.